કેમ છો? મજામાં. સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિને કામ સોંપવામાં આવે તો તે વ્યક્તિ ઈચ્છે તો તે કામ દિલથી ખુશીથી કરી શકે છે અને તે વ્યક્તિ ઈચ્છે તો રોતા રોતા પણ કરી શકે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી ઇમેન્યુઅલ કાન્ટ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે શ્રેષ્ઠતા, એક્સિલન્સ. શ્રી ઇમેન્યુઅલ કાન્ટ સાહેબે લખ્યું છે કે સૌથી શ્રેષ્ઠ, શુદ્ધ અને અમૂલ્ય આનંદ જો કોઈ હોય તો તે કામ કર્યા પછીનો આરામ છે. અને મિત્રો, વાત ખૂબ જ સરળ છે, ખૂબ જ સીધી છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા વાત છે શ્રેષ્ઠતાની, એક્સિલન્સની. જ્યારે વ્યક્તિ પોતાનું કામ શ્રેષ્ઠતમ રીતે નિભાવે છે, ખૂબ મહેનત કરે છે અને તે કામમાં જ્યારે તેને સફળતા મળે છે એ પછી તેને જે આરામ મળે છે તે આરામની સામે દુનિયાના કોઈ પણ ચીજ વસ્તુઓ ખૂબ નાની પુરવાર થાય છે. મારા મિત્રો, વાત એકદમ સરળ છે કે આ જે આરામ છે તે આરામનો જે અનુભવ છે તે જ વ્યક્તિ અનુભવી શકે છે. આ જે આરામ છે તે કેવો છે તે એ જ વ્યક્તિ વર્ણવી શકે છે કે જેણે ખરેખર સાચી દિલથી મહેનત કરી હોય, તેને પોતાનું 100% આપ્યું હોય. જ્યારે વ્યક્તિ પોતાનું શ્રેષ્ઠતમ 100% પ્રદાન કરે છે ત્યારે તેનું કામ એકદમ શ્રેષ્ઠ જ હોય છે. અને આ કામ કર્યા પછી તેને જે સુકૂન મળે છે, જે શાંતિ મળે છે, તે શાંતિ ખૂબ જ અમૂલ્ય છે. તેનું કોઈ જ કિંમત નથી હોતી. લોકો પૈસા આપીને પણ ઘણી બધી કિંમતી વસ્તુઓ જતા કરવા પછી પણ આ પ્રકારની શાંતિ ક્યારેય મળતી નથી. એટલે મારા મિત્રો, જો આપણે આપણા જીવનમાં આપણા જે લક્ષ્ય બનાવ્યા છે, જો તે લક્ષ્ય પ્રાપ્તિ માટે જો આપણે ખૂબ આકરી મહેનત કરીએ, પછી તે આપણી માનસિક મહેનત હોય કે શારીરિક મહેનત હોય, પણ તે માટેનો જે રસ્તો હોય સારો અને સાચો અપનાવીએ તો ચોક્કસ જ આપણે આપણા લક્ષ્ય પ્રાપ્તિ સુધી સંતોષપૂર્વક ખુશીથી પહોંચી શકીશું. અને આ લક્ષ્ય પ્રાપ્તિ પછી જે આપણને સુકૂન મળશે, આરામ મળશે, આનંદ મળશે, તે ખૂબ જ અમૂલ્ય હશે, કિંમતી હશે, જેની સામે મોટી મોટી ધન દોલત, ગાડી, બંગલા બધા વામણા પુરવાર થશે. એટલે વાત અહીંયા છે જે કંઈ કરવું, શ્રેષ્ઠ કરવું, શ્રેષ્ઠતમ કરવું. એટલા માટે શ્રી ઇમેન્યુઅલ કાન્ટ સાહેબે લખ્યું છે કે દુનિયાની સૌથી શુદ્ધ, શ્રેષ્ઠ અને અમૂલ્ય જો કોઈ આનંદ હોય તો તે છે શ્રમ કર્યા પછીનો આરામ. થેન્ક યુ.